જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? તમે જાવ છો હાલ હવે એને બધું એ કામકાજ કરીને હવે કંઈક આપણે નવરા થઈ ગયા હતા અને ઘરેથી અત્યારે જ આવી રહ્યા હતા ને અહીંના જે કંઈ કામ હતું એ બધું પૂરું કરીને જાય ને આપણે પક્ષીઓમાં પાણી નાખવું છે એ નાખી દે અને આ બાજુ શું કરે છે માણસો ગાડી ઉતારી રહ્યા તો ચાલો આપણું કામ છે એ બધું પૂરું કરી લીધું. અહીંયા છે ને ફળિયામાં સરસ મજાનું વાળીને નવરા થઈ ગયા એટલે હવે આપણે પક્ષીઓ માટે પાણી નાખવું છે. ગ્લાસ ભરી આપણે પાણીનો ગ્લાસ ભરાઈ ગયો. હવે છે ને કુંડી ઉપર ગયો પછી કંઈક ઉપર જવાનો વારો આવે. અત્યારે તો ત્યાં જ નવરા નથી એટલા માટે. આ બાજુ છે ને આખા ખેતરનો જ પટ્ટો છે. ચલો ગાડી ઉતરી, હજી તો ઉતરી નથી રહી. માણસો ગુસ્સા છે ને એટલા માટે. કંઈ નહીં, આપણે રાહ જોતા હતા સાને પણ સા કાંઈ મળીને આજે અને વાગી ગયા 12. માણસોએ ગાડી ઉતારી અને ઘરે વયા લાગે ને હજી આપણે છે ને તારવેલું તો એટલા મોટા દાણા વીણવાના બાકી એટલા જે ઝીણા વીણવાના બાકી આટલા કાંકરા થયા. એટલે હવે 1 વાગ્યાની રાહ જોવું છે. કંઈ 1 વાગે અને કંઈ ઘેરે જઈને જમવું જોઈએ. ત્યાં લગી આપણે આ ઢગલી ફૂટવાડી દઈએ તો જ આજે કટ્ટો પૂરો થાય ને કે કટ્ટો પૂરો થાય નહીં. કેટલા સવારના 1.5 તગારું દાણા વીણાયા. હવે આપણે થોડી વાર કરીને ઢગલી ફૂટવાડી દઈએ અને પછી જમવા જઈએ. चाचा क्यों पलटा गया उसको क्यों वो है 400 बोरी हो 1 घंटे में उतर जाएगी. 2 घंटे 1 घंटे में नहीं उतरेगी. अरे वीडियो मत चाड़ यार, हंसेंगे लोग हम पे. 1 घंटे में नहीं उतरेगी. अरे हम चाह रहे यार 15 मिनट ऊपर. 30 किलो की बोरी है. 30 किलो की बोरी है. खड़ वाला एक 400 बोरी है. एक उठा के पता लगेगा तो 400 किलो की बोरी 400 बोरी है. બહુ જ લાગે પણ આજે કંઈક આખી શેરીમાં ઊંચી ગઈ આપણે હવે થાકી રહ્યા હવે જમીન તમારે હે ને અહીંયા હે ને માંડવીના થપ્પા ઉપર હે ને કૂતરું ફરતું હતું પણ ક્યાંય ગયું અહીં શેડમાં કાંઈ દેખાતું નથી. કઈ બાજુ નીકળ્યું હતું ઉપર દબાઈ ગયું. હમણાં તો હતું અહીંયા કંઈ દેખાતું નથી. કંઈક બાજુ નીકળી ગયું લાગે. વાગે આપણી માંડવી આવી હવે કંઈક પાલો પડે. ચલો તો હવે એને વાગવા આવ્યો છે 3. આપણે જ નથી બાજુ કહેતા હતા ને એટલે આ બધું મૂકતા સાપીતા નીકળી ગઈ ટ્રેન. કેટલા વાગ્યા નીકળી? પક્ષી કેવા સરસ મજાના વિહાર કરી દે. ચાલો તો આપણે ને આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું અને હવે આવશું કાલના બ્લોગમાં. ચાલો તો હાલો, આજનો વિડીયો બધાને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.